હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. હવે આજની આપણી રેસીપી છે ગણપતિજીનું થાળ, જેમાં શું બનાવવું. ચલો આપણે રેસીપી જોઈ લઈએ. પરંતુ વિડીયોને સ્ટાર્ટ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ પર પહેલીવાર હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરતા જાજો અને વિડીયોને એક લાઈક પણ કરી દેજો. તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર અંત સુધી જોવો. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને. હું છું પ્રિયા અને પ્રિયાસ કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે. શાક બનાવવા માટે મેં અહીંયા મીડિયમ નંગના છે એ 6 બટેટા લીધેલા છે, જેને આપણે છાલ પારી અને સમારીને તૈયાર કરી લઈશું. આપણે બટેટાને બાફિયા વગર ડાયરેક્ટ જ સરસ મજાનું સ્વાદિષ્ટ શાક બનાવવાના છે થાળ માટે. તો સૌથી પહેલાં આપણે બધા બટેટાની છે એ છાલ પાડી લઈશું અને એને સરખી રીતે પાણીમાં ધોઈ લઈએ. એટલે બધા બટેટાની મેં છાલ પાડી અને તૈયાર કરી લીધેલા છે અને એને પાણીમાં પહેલાં ધોઈ લઈએ. હવે આપણા બટેટા ધોવાઈ જાય એટલે એને એક અલગ વાસણમાં આપણે લઈ લઈશું. ત્યારબાદ આપણે બટેટાને મીડિયમ સાઇઝમાં આપણે એને સમારી અને તૈયાર કરી લઈશું. બટેટાની સાઇઝ છે એ સુધારવામાં થોડી મોટી રાખવાની છે, જેથી આપણે બટેટાનું શાક એકદમ સરસ બનીને તૈયાર થશે. તો આ જ રીતે હું બધા બટેટા છે એ મીડિયમ સાઇઝમાં સમારી અને તૈયાર કરી લઈએ. આપણા બટેટા છે એ બધા એ રીતે સમારી અને તૈયાર છે. ત્યારબાદ એમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને સાઈડમાં મૂકી દઈએ. હવે એક મીડિયમ નંગનું ટમેટું લીધેલું છે, જેને પણ આપણે થોડી મોટી સાઇઝમાં આપણે સમારી અને તૈયાર કરશું. એટલે આપણું ટમેટું પણ સમારી અને આ રીતે તૈયાર છે. હવે શાક બનાવવા માટે મેં અહીંયા તેલ ગરમ થવા માટે મૂકી દીધેલું છે. તેલ ગરમ થઈ જાય એટલે એમાં 1 ચમચી જીરું ઉમેરી દઈએ. જીરું છે એ સંતળાઈ જાય ત્યારબાદ સમારેલા ટમેટાં ઉમેરી દઈએ. હવે એને એકદમ હલાવી અને થોડીવાર માટે ટમેટાને સાંતળવા દઈશું. ત્યારબાદ સમારેલા બટેટા ઉમેરી દઈએ અને અડધી ચમચી હળદર અને સ્વાદ અનુસાર છે એ નમક ઉમેરી દઈએ. ત્યારબાદ એને સરખી રીતે આપણે મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા બાદ એને શાકને આપણે થોડીવાર માટે એમ જ ઢાંકણ ઢાંક્યા વગર ધીમી આંચ ઉપર એને સાંતળવા દઈએ બટેટાને સરખી રીતે. એટલે 2 થી 3 મિનિટ બાદ સંતળાઈ જાય ત્યારબાદ તમે જે પ્રમાણે તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે તમે લાલ મરચું પાવડર ઉમેરી શકો છો. મેં અહીંયા 3 ચમચી લાલ મરચું પાવડર ઉમેર્યું છે. ત્યારબાદ અડધી ચમચી ગરમ મસાલો. હવે ઉમેરેલા મસાલાને સરખી રીતે આપણે મિક્સ કરી અને હલાવી લઈશું. ત્યારબાદ આપણે એમાં શાક માટેનું પાણી છે એ ઉમેરવાનું છે. તો મેં અહીંયા 1 ગ્લાસ છે એ પાણીનો ઉપયોગ કર્યો છે. આપણે પાણી ઉમેરાઈ જાય એટલે આપણે કુકરનું ઢાંકણ છે એ ઢાંકી અને 4 સીટી છે એ થવા દઈશું. તો મેં આ રીતે આપણે 4 સીટી થઈ જાય એટલે આપણું શાક છે એ સરસ મજાનું પાકી અને તૈયાર થઈ જવાનું છે. તો આપણું શાક બની અને તૈયાર છે, જે ખૂબ જ સરસ અને ખાવામાં તો એકદમ સ્વાદિષ્ટ. તો હવે શાકને આપણે સાઈડમાં મૂકી દઈએ અને દૂધપાકની તૈયારી કરી લઈએ. તો મેં અહીંયા અડધી વાટકી જેટલા ચોખા લીધેલા છે, નાની વાટકી, જેને મેં 2 થી 3 વખત ધોઈ લીધેલા છે. હવે તમે જેમાં દૂધપાક બનાવવાના હોય એ વાસણમાં ચોખાને ઉમેરી દઈએ અને અડધો ગ્લાસની માથે થોડું પાણી ઉમેરી અને ચોખાને એકદમ બફાવા દઈએ. ચોખા આ રીતે પાકીને તૈયાર થઈ જાય એટલે આપણે એમાં દૂધ ઉમેરી દેવાનું છે. તો મેં સૌથી પહેલાં 1 વાટકો દૂધ ઉમેરેલું છે. હવે ચોખામાં એને મિક્સ કરી લઈએ. ત્યારબાદ બીજો વાટકો અને ત્રીજો અડધો વાટકો, એટલે ટોટલ 2.5 વાટકા આપણે અહીંયા દૂધનો ઉપયોગ કર્યો છે. હવે આપણે જે માપની વાટકી ચોખાની લીધેલી હતી એ જ વાટકીનો માપ અડધી વાટકીની ઉપર ખાંડ ઉમેરી દઈએ. એટલે આપણો મીડિયમ એવો મીઠો છે એ દૂધપાક બનવાનો છે. તમે જે પ્રમાણે ગળ્યું મોડું ખાતા હોય એ પ્રમાણે તમે ખાંડને વત્તા ઓછી કરી શકો છો. ત્યારબાદ એને થોડીવાર પાકવા દઈશું. એટલે થોડીવાર બાદ આપણે એમાં અડધી ચમચી એલચીનો પાવડર ઉમેરી દઈએ. એટલે આ રીતે 2 ઉફાણા આવે એટલે આપણો દૂધપાક છે સરસ મજાનો થોડો અમથો ઘટ પણ બની જશે અને પાકી અને તૈયાર થઈ જશે. તો આપણો દૂધપાક જે છે એ તૈયાર છે. મેં અહીંયા ગેસની ફ્લેમ હવે બંધ કરી દીધેલી છે અને હવે આપણે એને દૂધપાકને પણ સાઈડમાં અલગ મૂકી દઈએ. અને બદામની મેં અહીંયા કતરણ છે એ તૈયાર કરી લીધેલી છે, જેને ઉપરથી ઉમેરી દઈએ.
હવે પૂરી બનાવવા માટે તમે જેટલી પૂરી બનાવવા માગતા હોય એ પ્રમાણે લોટ ચાળી અને એમાં હળદર, સ્વાદ પ્રમાણે નમક અને અડધી જ ચમચી છે એ ખાલી લાલ મરચું પાવડર ઉમેરી અને એને લોટમાં સરખી રીતે મિક્સ કરી લઈએ. ત્યારબાદ જરૂર મુજબ પાણીનો ઉપયોગ કરી અને આપણે લોટ બાંધી લઈશું. લોટ થોડોક નરમ રાખવાનો છે, કઠણ ના હોવો જોઈએ. અને જેમ જેમ પાણીનો ઉપયોગ થાય એ પ્રમાણે જરૂર મુજબ પાણીનો ઉપયોગ કરતા જઈ અને લોટ બાંધીને તૈયાર કરી લઈશું. એટલે લોટ બાંધ્યા બાદ આ રીતે લોટ તમે જોઈ શકો છો એવો મીડિયમ એવો સરસ બંધાઈ અને તૈયાર છે. ઉપરથી 1.5 થી 2 ચમચી તેલ ઉમેરીને એને સરખી રીતે મસળશું. હવે તમે જેમ લોટને વધારે મસળો એટલી જ પૂરી હોય કે રોટલી સરસ બને. હવે એને 15 થી 20 મિનિટ માટે સેટ થવા માટે મેં મૂકેલો હતો, જે સેટ થયા બાદ થોડો એવો સરસ નરમ પણ થઈ ગયો છે. એને ફરી 2 મિનિટ આપણે મસળી અને તૈયાર કરી લઈશું. ત્યારબાદ આવી રીતે મેં પૂરી છે એ પાટલા ઉપર જ વણેલી છે. પૂરી વણી અને તૈયાર કરી લઈએ. તેલ મેં ગરમ થવા માટે મૂકી દીધેલું હતું, તો આપણું તેલ પણ તૈયાર થઈ ગયું છે. હવે એમાં 2-3 છે એ પૂરી ઉમેરતા જઈએ અને એને તળી લઈએ. તો આ રીતે તમારી એકદમ મોણ નાખ્યા વગર પોચી રૂ જેવી અને સરસ ફૂલી અને પૂરી બનીને તૈયાર થઈ જવાની છે. તો આ રીતે પૂરી પણ બની ગઈ છે જે એકી સાથે. અને હવે આપણે ગણપતિજી માટેનો થાળ તૈયાર કરી લઈએ. તો બનાવેલું શાક, દૂધપાક, ભૂંગળા તળેલા છે, આપણે અહીંયા સ્વીટ છે એ મોદક બનાવેલા છે અને પૂરી. તો ગણપતિજીના થાળ છે એ તૈયાર છે અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે. તો તમે ગણપતિજીનો થાળ ધરાવવામાં એક દિવસ આ રીતે પણ રસોઈ બનાવી અને ભોગ છે એ લગાવી શકો છો. તો તમને આજની આ રેસીપી કેવી લાગી કમેન્ટ ચોક્કસ કરજો. અને વિડીયો જોઈ લીધો હોય તો એક લાઈક ચોક્કસ કરી દેજો. અને જો તમે મારા વિડીયો પર પહેલી વાર હોય ને તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. સાથે સાથે બેલ આઇકોન પણ દબાવી દેજો, જેથી આવનારી દરેક નોટિફિકેશન તમને તુરંત જ મળતી રહે. અને આ વિડીયો વધુને વધુ લોકોને શેર કરો, જેથી તેમને પણ નવી રેસીપીથી પરિચિત બને. થેન્ક યુ ફોર વોચિંગ.